ભૂગર્ભ જળ ઉપર લાવવા માટે ખેડૂતો અને સરકાર અવનવા પ્રયાસો કરે છે, જેમાં તળાવો ઊંડા કરવા, ખેત તલાવડીઓ બનાવવી, કૂવા અને બોરવેલની મદદથી જમીનમાં પાણી ઉતારવામાં આવે છે। તેવામાં કોડીનાર તાલુકાના ખેડૂતો દ્વારા ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સરકાર સમક્ષ અનોખી માંગ કરવામાં આવી છે અને આ માંગ છે સિમેન્ટ ફેક્ટરીની માણસોને નદીના પાણીથી ભરવામાં આવે। આવું કરવા પર પાણીના સંગ્રહની સાથે સાથે ભૂગર્ભ જળ પણ ઊંચા આવી શકે છે। આપણે અંબુજાનું માઇનિંગ છે, આ વડનગર ગામની સીમનું, બરોબર। આમાં પાણી નાખે તો 8-10 ગામને મોટો ફાયદો થાય એમ છે અને અહીંથી સિંગોડા નદી 1.25 કિલોમીટર દૂર થાય। અત્યારે શું છે પાણી પરિસ્થિતિ? અત્યારે વરસાદ આસો છે એટલે આમાં પાણી કોઈ ભરાણું નથી, કોઈ આવ્યું નથી। ના ભરાઈ જાય તો 8-10 ગામને બહુ મોટો ફાયદો થાય। અત્યારે શું છે કે જો પાણી બધું વેસ્ટેજ જાય દરિયામાં, બરોબર, આ નદી થ્રુ જો અહીં પાણી આપવામાં આવે તો બહુ સારું થાય એમ કે ખેડૂતને જો અત્યારે આ ચોમાસાનું સિઝન છે, અત્યારે જો ખાલી કામ પડેલ છે આ તળાવ માય સાહેબ સિંગોડા નદી છે, સિંગોડા નદીમાંથી અહીં જો પાણી નાખવામાં આવે રેખેશ્વર ડેમની આગળથી તો અહીં પાણી 100% વ્યવસ્થિત આવી શકે એમ છે। દ્રશ્યોમાં તમે જે માઇન્સો જોઈ રહ્યા છો તે તાલુકાના દેવલપુર, દુદાણા અને આસપાસના ગામડામાં આવેલા છે, જેમાંથી ખનિજ કાઢી લેવામાં આવ્યા છે। તેવામાં જો કોડીનારની જીવાદોરી શિંગોડા નદીને માઇન્સો સાથે લિંક કરવામાં આવે અને માઇન્સો ભરાઈ જાય અને ઉનાળા દરમિયાન પણ તાલુકાના 10થી વધુ ગામોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે। આ માઇન્સો તળાવોથી પણ વિશાળ અને ઊંડી છે, તેવામાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શકે તેમ છે। ગામમાંથી અત્યારે ચોમાસામાં છેલ્લા 1 મહિનાથી દરરોજનું કરોડો લીટર પાણી દરિયામાં જાય અને આ પ્રોજેક્ટ છે ને અગાઉ પણ દિનુભાઈ સોલંકી હતા આપણે સંસદ સભ્ય, ત્યારે પણ આ બધી ચર્ચા વિચારણા થઈ હતી। અંબુજા ફાઉન્ડેશન સાથે પણ આ બાબતમાં ચર્ચા વિચારણા થઈ હતી અને ત્યાંથી પાણી લાવવું એવો એક એ રસ્તે જઈ રહ્યા હતા, પણ સંજોગો સાથે ન થઈ શક્યું। તો હવે અમારા બધા ખેડૂતોને એવી માગણી છે કે કરોડો લીટર દરરોજનું પાણી જે દરિયામાં જાય એ પાણીને જો પાઇપલાઇન મારફત આ માઇન્સમાં નાખવામાં આવે તો ખેડૂતોને વડનગર, દેવલપુર, દુદાણા, કોડીનાર આ બધા વિસ્તારના ખેડૂતોને આનાથી ફાયદો થાય ને આપણું કરોડો લીટર પાણી જે દરિયામાં જાય એના બદલે ખેડૂતોને ઉપયોગી થાય। 10 વર્ષ પહેલા સિમેન્ટ કંપનીના ફાઉન્ડેશન દ્વારા પણ માઇન્સો ભરવા યોજના બનાવાઈ હતી, જેનાથી માઇન્સો ભરાય તો છે પરંતુ પૂરેપૂરી નથી ભરાઈ શકતી। તેવામાં આશા રાખીએ કે સરકાર ખેડૂતોની માંગને ગંભીરતાથી લેશે અને આ અંગે વિચારણા કરશે। રોહિતસિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।